130 કિલો સોનું કરોડોની ઉચાપાત મુદ્દે તપાસની માંગ હાઈકોર્ટે ફગાવી. ભૂપેન્દ્ર વોરાએ અરજદાર જયેશ મહેતા સામે ગંભીર આક્ષેપો કર્યા. T20 વર્લ્ડ કપ 2024માં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન 25 જૂને કિંગ્સટાઉનના આર્નોસવેલ ગ્રાઉન્ડ પર ટકરાયા હતા. અફઘાનિસ્તાનની ટીમે આ મેચ 8 રનથી જીતીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી. ગુજરાત રાજ્યમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોની ચેતવણી આપવામાં આવી. લોકસભાના સંસદ સત્રનો આજે બીજો દિવસ છે. મંગળવારે બપોરે 12 વાગ્યા સુધીમાં સંસદમાં લોકસભા અધ્યક્ષનું નામ નક્કી કરવામાં આવશે. હાલમાં ઓમ બિરલાનું નામ લોકસભા સ્પીકરની રેસમાં સૌથી આગળ છે. ગુજરાત પંજાબને જોડતો એક્સપ્રેસવે રણમાંથી કાપીને બનાવવામાં આવી રહ્યો છે. આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે. લીંબડી હોમિયોપેથિક મેડિકલ કોલેજની કેન્ટીનના ભોજનમાં મૃત ગરોળી નીકળી છે, જેમાં નાયબ મામલતદારે વિદ્યાર્થીઓને સારું ભોજન આપવા સૂચના આપી છે. નાયબ મામલતદાર સહિતની ટીમ તાત્કાલિક કોલેજ પહોંચી. અમદાવાદમાં એએમસીને 10 પ્લોટની હરાજીથી થયેલ કમાણીની રકમ જાણીને દંગ રહી જશો. જેમાં શહેરમાં એએમસીને હરાજીથી ₹93 કરોડથી વધુ આવક થઈ છે. તેમાં ઈ ઓક્શન મારફતે 10 પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું. દિલ્હીના જળમંત્રી આતિશીની તબિયત સોમવારે મોડી રાત્રે બગડી હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. શેરબજારમાં સેન્સેક્સ 200 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 77,500ના સ્તરે ટ્રેન્ડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ 50 પોઈન્ટથી વધુનો વધારો નોંધાયો છે. અમીષા પટેલે ગદર 3નો ભાગ બનવા માટે એક શરત મૂકી છે. કહ્યું, ફિલ્મમાં ત્યારે જ કામ કરશે જ્યારે તેમને સ્ટોરી ગમશે. સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપવામાં આવી.